સ્વાધ્યાય 2.2ની 5મી રકમ. જો એ બરાબર 1, 2, 3, 4 અને 6 આપેલું છે. આર બરાબર એ બી પેર એવી આપી છે, એ અને બી બિલોંગ્સ ટુ એ. આ બી છે એ વડે આ બી છે એ વડે વિભાજ્ય છે, એટલે ભાગી શકાય છે. બીની કિંમત એવી છે કે એની જે કિંમત છે એનાથી એને ભાગી શકાય છે. એ રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. તો આરને યાદીની રીતે લખો. બીજું, આરનો પ્રદેશ મેળવો અને આરનો વિસ્તાર મેળવો. હવે એથી એ પરનું વિધેય છે, તો પહેલાં ધારો કે આપણે એ જે પેરો છે એ બરાબર એ ક્રોસ એ કરીએ તો 1, 2, 3, 4 અને 6, 5 નથી, તો એ ક્રોસ એની પેરો પહેલાં બનાવી દઈએ. ડાયરેક્ટ ના આવડતું હોય તો એ ક્રોસ એની પેર, એટલે એક સાથે આ બધા લઈ લઈશું. એટલે 1 સાથે 1, 1 સાથે 2, 1 સાથે 3 અને 1 સાથે 4 અને 1 સાથે 6. હવે એવી રીતે 2 સાથે લઈ લઈએ. 2 સાથે 1, 2 સાથે 2, આ રીતે. આ પાછળ નહીં રહેશે. હવે 3 લઈ લઈએ. 3, 3 સાથે 4, 3 સાથે 6, પછી ચોથું 4, અને આપણે મોટું કરીએ. 4 સાથે 1, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 6. 4નું પતી ગયું. આ 4નું અહીંયા પતી ગયું. હવે 6 સાથે આ બધાને ગુણીશું. 6 સાથે 1, 6 સાથે 2, 6 સાથે 3, 6 સાથે 4 અને 6 સાથે 6. આ આવી એક ક્રોસ એની પેર. હવે પહેલું જે જવાબ આપવાનો છે, આરની યાદી બનાવવાની છે. હવે આરની જે પેરો છે એ આ કન્ડિશનનું પાલન કરે છે કે બી એ વડે વિભાજ્ય છે. એ પેરો આમાંથી આપણે લેવાની છે, બીજું કશું ના. હવે કેવી રીતે બોલીશું? આ એ છે ને આ બી છે, એટલે આ બી છે, એટલે 1 એ 1 સાથે 1થી વિભાજ્ય છે. 1 અહીંયા બી એટલે 1, 1 એ 1 વડે વિભાજ્ય છે. જો તમારો જવાબ હા છે, હા વિભાજ્ય છે, તો એ પેર અહીંયા લખવાની છે, તો 1, 1 આવશે. પછી 2 1 વડે વિભાજ્ય છે તો આવશે. પછી 1, 3 પણ આવશે, બરાબર. 3 પણ 1 વડે વિભાજ્ય છે. પછી 4 પણ આવશે. 4 1 4 આવશે. 1 6 આવશે. હવે 1 એ 2 વડે વિભાજ્ય નથી, પણ અહીંયા 2 એ 2 વડે વિભાજ્ય છે, એ જોવાનું તમારે. તો હા છે, એટલે 2 અને 2 આવશે. પછી 2 અને 3 એ 2 વડે નથી, 2 અને 4 છે, હા તો આવશે. પછી 2 અને 6 પણ આવશે. પછી આગળ જઈએ તો આ નહીં આવે, આ પણ નહીં આવે. પછી 3 ને 3 આવશે, હા આવશે. 3માં 3 ને 3 આવે. પછી 4 3 નહીં આવે, આ આવશે. 3 અને 6 આવશે. પછી 4માં જઈએ તો 4માં આ નહીં આવે. 2 એ 4 વડે વિભાજ્ય છે, એ પણ નહીં આવે. 4 3 નહીં આવે, 4 4 આવશે. પછી આ 6 એ 4 વડે વિભાજ્ય છે, 6 ને 4 વડે ભાગી શકીએ તો નહીં આવે, આ પણ નહીં આવે. પછી આ 6 1 નહીં આવે, આ પણ નહીં આવે. 3 અને 6 અને 3 નહીં આવે. 6 અને 4 પણ નહીં આવે, સીધી 6 અને 6 આવશે. એટલે આટલી પેરો આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 પેરો એ તમારે આરના યાદીમાં આવશે. હવે આરનો પ્રદેશ લખવાનો છે કે આરનો પ્રદેશ શું? તો જે આ પેરો છે એમાં જે પહેલી કિંમત છે આરનો પ્રદેશ થશે. આરનો પ્રદેશ થશે 1 2 3 4 અને 6. જે આપણી પાસે એ આપેલો જ છે એનો પ્રદેશ જ છે. પછી કીધું છે આરનો વિસ્તાર. તો આ જે પેરોમાં જે બીજા નંબરનો જે કિંમતો છે એનો વિસ્તાર થશે. તો એમાં પણ એ જ આવે છે 1 2 3 4 અને 6. તમે જોશો તો એ રીતે આવશે. એટલે આ રીતે આ દાખલો થશે. સ્વાધ્યાય 2.2ની 6ઠ્ઠી રકમ. આર બરાબર x x + 5 આ પેર છે.
એક્સ બિલોંગ્સ ટુ 0, એક્સની બરાબર લેવાનું છે 0, 1, 2, 3, 4, 5 થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. હવે આ પ્રદેશ તો એનો આ જ છે કે એક્સ બિલોંગ્સ ટુ આ છે, એટલે આપણે આરનો પ્રદેશ તો લખી કાઢીએ. આરનો પ્રદેશ બરાબર 0, 1, 2, 3, 4 અને 5. હવે આર વિસ્તાર મેળવવાનો છે, તો આરની આપણે યાદી પહેલાં લઈ લઈએ, યાદી બનાવીએ. હવે એક્સ બિલોંગ્સ 0 એટલે પ્રદેશ છે, એમાં એક્સ છે, એટલે અહીંયા આપણે પહેલી પેર બનાવીશું તો એક્સની કિંમત 0 મૂકી. હવે અહીંયા 0 મૂકવાની, 0 + 5 એટલે 5. પહેલી આવશે 0 અને 5, પછી 1 મૂકીશું અને પ્રદેશમાંથી 1 લઈશું એટલે અહીંયા 1 આવશે. એક્સની કિંમત અહીંયા 1 મૂકીશું. આ એક્સ અને વાય આપણી આ જે પેર છે એક્સ અને વાય, એટલે વાય બરાબર એક્સ + 5 છે, આ ક્લ્યુ આપેલું છે. એટલે 1 + 5 એટલે 1 અને 6ની પેર આવશે. પછી 2 લઈશું તો 2 + 5 એટલે 2 અને 7ની લઈએ. 3 લઈશું તો 3 + 5 8. 4 લઈશું તો 4 + 5 9 આવશે. અને છેલ્લે 5 લઈશું તો 5 + 5 એ 10 આવશે. આ આરની યાદી આવશે. અને હવે આરનો વિસ્તાર એટલે જે યાદી છે એમાં બીજો ક્રમ છે એનો વિસ્તાર છે. તો આરનો વિસ્તાર બરાબર આ 5, 6, 7, 8, 9 ને 10. 7, 8, 9 અને 10 એનો વિસ્તાર આવશે. સ્વાધ્યાય 2.2ની 7મી રકમ. સંબંધ આર બરાબર એક્સ અને x³ એટલે આ આપણું એક્સ વાય પેર છે, એટલે વાય બરાબર x³ લેવાનું છે. એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે, તેને યાદી સ્વરૂપમાં લખો. આરને આપણે યાદી બનાવવાની છે એક્સ વાય પેર. ક્લ્યુ આપ્યું છે વાય બરાબર x³. એક્સ એટલે 10 કરતાં નાની, એટલે એનો પ્રદેશ આપણે લખવો હોય તો આરનો પ્રદેશ, જે પ્રદેશમાંથી આપણે એક્સની કિંમત લઈશું. તો 10 કરતાં નાની છે અવિભાજ્ય સંખ્યા, એટલે 1 ના આવે, 2થી શરૂ થાય, 2, 3, 5 અને 7. આ 4 કિંમતો 10થી નાની અવિભાજ્યમાં આવશે. હવે આપણે આરની યાદી બનાવવાની છે, તો એક્સ બરાબર 2 લખીએ 2, તો અહીંયા 2³ એટલે અહીંયા 8 આવશે. પછી 3 લખીએ, એક્સની કિંમત 3 એટલે વાય બરાબર આવશે 3³ એટલે 27 આવશે. 3ની સાથે 27 આવશે. પછી 5 લઈએ, એક્સની કિંમત 5 લઈએ, અહીંયા 5 મૂકીએ એટલે 5³ 125 આવશે. અને છેલ્લે 7 મૂકીએ એટલે એક્સની કિંમત 7 એટલે વાય બરાબર આવશે 7³ 7³ એટલે 343. એટલે આરની યાદી સ્વરૂપ આ થશે. સ્વાધ્યાય 2.2ની 8મી રકમ. જો એ બરાબર XYZ અને બી બરાબર 1 અને 2, તો એ થી બીના સંબંધોની સંખ્યા કેટલી છે? સંખ્યા એટલે કે એના કેટલા અંદર મેમ્બર છે એ લખવાનું છે. તો સૌથી પહેલાં એ થી બીના સંબંધોની સંખ્યા આપણે પહેલાં લખી કાઢીએ, કે યાદી બનાવી કાઢીએ. એટલે A × B આવશે આપણી પાસે. તો x સાથે 1, x સાથે 1ની પેર, x સાથે 2ની પેર. પછી y સાથે 1, y સાથે 2. એવી રીતે z સાથે 1 અને z સાથે 2. આટલી પેરો A × Bમાં આવશે, સંબંધમાં આવશે. હવે અહીંયા કેટલી છે એની સંખ્યા શોધવાની છે. એટલે કે A × A થી અથવા A થી Bના સંબંધોની સંખ્યા, સૂત્ર મૂકીએ આપણે ફોર્મ્યુલામાં 2n. એટલે અહીંયા n એટલે આમાં કેટલા સભ્યો છે? 1, 2, 3, 4, 5 ને 6. n બાબા કેટલા આવશે? 6 આવશે ટોટલ સંખ્યા. એટલે જવાબ આવશે 2/6 એટલા સંબંધો થશે. એ ગણી કાઢવાનું, 2/6 છે જવાબ, આ રીતે જ આપેલો છે, એટલે 2/6 એ આન્સર આવશે. સ્વાધ્યાય 2.2 એની 9મી રકમ. 9મી રકમમાં જે સંબંધ છે આર, અહીંયા આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ નથી લેવાનો, આર એ સંબંધનો સિમ્બોલ આપેલો છે. એટલે આર જે સંબંધ છે તે ઝેડ પર વ્યાખ્યાયિત છે. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એ ઝેડ પર વ્યાખ્યાયિત છે. હવે આ આરને આ રીતે ડિફાઇન કરેલો છે કે એમાં એવી પેર લેવાની છે AB કે A અને B ઝેડમાં છે, એટલે એનો પ્રદેશ ઝેડ છે. એ તફાવત B એ પૂર્ણાંક છે,
એટલે કોઈ પણ પેર લઈએ, ધારો કે 1 1 લઈએ તો 1 - 1 એ પૂર્ણાંક, એટલે 2 - 2. પછી જે પણ બાદબાકી ઝેડમાંથી જ સભ્ય લેવાના છે અને બાદબાકી પણ ઝેડમાં જ આવશે, એટલે પૂર્ણાંક જ આવશે. એટલે જે આઉટપુટ મળશે આપણને, જે પ્રક્રિયા કરીશું એ પણ પૂર્ણાંક જ મળશે. એટલે એનો પ્રદેશ તો ખબર પડી ગઈ કે આ જે સંબંધ છે આરનો પ્રદેશ ઝેડ ગણ છે, પૂર્ણાંક સંખ્યાનો ગણ છે ઝેડ. અને એનું આઉટપુટ એટલે કે જે આપણે આ તફાવત કરીશું, કોઈ પણ કિંમત લઈશું પ્રદેશમાંથી એ અને બીની, અને એનો તફાવત એટલે કે એની બાદબાકી કરશું તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. એટલે જે આઉટપુટ મળ્યું એટલે કે વાય બાબત જે આપણે કરતા હતા, આ વાય જે મળશે, બી મળશે, એ આ કન્ડિશનને આધારે આ મળશે. તો એનો જે વિસ્તાર છે એ પણ ઝેડ જ આવશે. બંને પ્રદેશ અને વિસ્તાર ઝેડ.